એ આ જીતું જીતું જઈ હોય તો હું કરો છો? એ અમારા જમાનામાં તો ધણીનું નામ જ ન લેતા, બાબલાના બાપા કઈને બોલાવતા, અને આ તો જઈ હોય તો જીતું જીતું કર્યા કરે છે. હે ભગવાન, તો શું ગ્રાન્ડમા મારે ઇન્ક્રેડિબલ પપ્પા એમ કેવું? બી મોડર્ન મમ્મી, ઇટ ઇઝ સો ઓલ્ડ ફેશન. આ મમ્મી, આ હમણાં મેરેજની સીઝન ચાલે છે ને, એટલે મને બ્યુટી પાર્લરની એપોઇન્ટમેન્ટ પણ ન મળી. આ જો ને મારા હેર અને મારી સ્કિન કેવી થઈ ગઈ છે હમણાં. આ મમ્મી, આ હમણાં છે ને કિટી પાર્ટી અમે લોકોએ રાખેલી છે, અને અમારા કિટી પાર્ટીનો ડ્રેસ કોડ છે ને મમ્મી, બ્લેક રાખેલો છે. અને મમ્મી, મારી પાસે છે ને એક પણ બ્લેક કલરનો ડ્રેસ નથી. મમ્મી, આ વખતે મારે છે ને બ્લેક કલરનું વન પીસ લેવું છે મમ્મી. હે ભગવાન, ખર્ચા કરતા ધરાતી જ નથી. એ હમણાં તો લીધો તો ગાભામાં જ પૈસા નાખ્યા કરત ને. એ ચપટી મુઠ્ઠી સોનું ચાંદી લેતી હોય ને તો કોકની જવાબ દે, એ આ પ્રણામી મોટી થાતી જાય, કંઈક તો ભેગું કર. હે ભગવાન, એમ ના કર્યા કરો. આ છે ને આપણા દીકરાની ખંભે ખંભે મિલાવીને ઊભી છે. આ ગાડી બંગલા, આ સુખ સાહેબી, આમનું થોડું થાય છે. થોડો ખર્ચો કરે તો કરવા દો. આખો દિવસ બહારની કે ના કરાય. આપણા દીકરાને ખંભે ખંભે મિલાવ્યો છે આપણી બહુ, ત્યારે તો આપણે આ બધી સુખ સાહેબી લઈએ છીએ. મારી કે બા, એમાં એવું છે કે આ વખતે મને છે ને જીતુએ પ્રોમિસ કરેલું કે અમારી એનિવર્સરી હતી ને ત્યારે મને રિયલ ડાયમંડનું મંગળસૂત્ર ગિફ્ટ કરવાના હતા. પણ આ 500 અને 1000 ની નોટના કોટાડાએ તો મારા બધા પ્લાન ઉપર પાણી ફેરવી નાખ્યું. પણ મમ્મી, હવે ઠીક છે, કઈ વાંધો નહીં. હવે હું છે ને કાલે જતી આવીશ બ્યુટી પાર્લર, અને આ રિયલ ડાયમંડનું મંગળસૂત્ર ન લેવાનું તો કાંઈ વાંધો નહીં, હું થોડીક ઇમિટેશન જ્વેલરીથી કામ ચલાવી લઈશ. આ બેટા બધું લેજે. પણ બેટા, કાલ તો તારે નહીં જવાય. કાલ તો છે ને મારે ઇનરવિલ ક્લબની મીટિંગ છે, અને એમાં આ વુમન્સ ડે છે ને એટલે એનું સેલિબ્રેશન છે, અને આપણા નવા મેયરનું સન્માન છે. મારે તો જાવું જ પડશે. એટલે કાલ તો તારે બા પાસે જ સાંજે રહેવું પડશે. એટલે કાલે તારે નહીં જવાય. પણ મમ્મી, હું કેવી રીતે દરેક વખતે એડજસ્ટ કરું? હું નહીં કરું. એ કાંઈ નહીં કરતી. એ હું તો એકલી રહીશ, કાંઈ વાંધો નહીં. યાર, મારી વહુ તો છે ને મહિલા મંડળ, કટી પાર્ટી, આઈનર ક્લબ, એમાંથી ઊંચું ન થતી. એ કાંઈ વાંધો નહીં, હું એકલી રહીશ. કેટલા વાગ્યા? ઓહ, 8 વાગી ગયા. એ મમ્મી, મારો ડાન્સ શીખ્યા, ડાન્સ શો આવવાનો છે હો, મારે જોવો છે. જલ્દી જલ્દી.